તો વાત કરીએ ડભોઈની તો ડભોઈ એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે સજા ફટકારી છે કે જ્યાં હત્યાનો પ્રયાસ કરવા સંદર્ભે આરોપીને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ત્યારે 5મી ઓગસ્ટ 2018માં થઈ હતી મારામારી, જ્યાં નવાપુરા વિસ્તારમાં આરોપી આમિર મંસૂરે માર માર્યો હતો। ત્યારે તરબેજ સલીમભાઈ ઘાંચીને હૃદય અને પેટના ભાગે માર મારવામાં આવ્યો હતો। કોર્ટે 307ની કલમ મુજબ 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે કોર્ટ દ્વારા, કે જ્યાં બસ જે કહી શકાય 326ની જે કલમ મુજબ 3 વર્ષની સજા સાથે 5000નો દંડ પણ કરવામાં આવ્યો। મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા નાઓએ ડભોઈ મુકામેના નવાપુરા નજીકના જમાતખાના પાસે બનેલ બનાવમાં સંડોવાયેલ આરોપી આમિરભાઈ વલ્લીભાઈ મંસૂરી નાઓએ ઈજા પામનાર તબરેજભાઈ સલીમભાઈ ઘાંચી નાઓને તેઓના હૃદય તેમજ પેટના ભાગો ઉપર ઈજા કરી ગુનો કર્યા અંગેનો કેસ મહેરબાન ડભોઈના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને 307ના ગુના સબબ 5 વર્ષની સજા તેમજ 15000 દંડ ભરવાનો તેમજ 326ના ગુનાના કામે 3 વર્ષની સજા તેમજ ₹5000 દંડ ભરવાનો તેમજ દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા ભોગવવાનો તેમજ ઈજા પામનારને દંડની રકમમાંથી ₹15000 ચૂકવવાનો